સીતારામ. સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 7 ને 5 મિનિટની વાર છે. અટાણમાં ગલે મેં ખીચખીચ, હવારમાં ગલામાં ખીચખીચ થાય. મને શરદી ન થાય, કોઈ દી ઓછી થાય. એમાં એ પ્રવાહી તો કોઈ દિવસ નાકમાંથી બહાર જ ન આવે, એટલે અંદર અંદર શરદી થોડીક રહીએ. ને આજે છે અમારે 10મા ધોરણનો ને 12મા ધોરણનો વિદાય સમારોહ, એટલે યુનિફોર્મ નથી પહેરવાનો, તો રેડી થઈને બેસી ગયા. આજ 5-7 મિનિટની વાર છે. કાલે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, એટલે નહોતો મૂક્યો. હમણાં છે ને રિઝલ્ટ ને પેપર ચેકિંગ ને આવું બધું કામગીરી ચાલુ હોય, એટલે નવરી જ આખો દી ન થાય. 2 ચેનલ સંભાળવી એકલીને ને એકલીને, એટલે થોડીક પ્રશ્ન વધારે થાય. ઓલી ચેનલમાં લખુડાને મન થાય, અને ઘરના નવરા હોય. એક દીવડી મૂક્યો તો કાલ કે પરમદી આશાયન બનાવીને, અને એનો મેળ ન આવે. લખુ બહાર રખડતો હોય, આશા ઘરમાં હોય, રુદ્ર નિહારે ગયો હોય, અમારે આ રિક્ષા લઈને ગયા હોય, પાછી હું એકલી બક કરતી હોય. અમારા બા હતા ને, બા મારો હથવારો અસલ હતા. આખો દી એની વાહે રમત, આહુ બહુની રમત હતી અમારી. રમત કરે રાખીએ ને આખો દિવસ એની પાછળ જાતો, એટલે સમય કેમ પસાર થઈ જતો એ ખબર ન પડતી, અને વિડીયો બની જતો. હવે તો મારે બા તો ક્યાં મારે ગોતવા જવા. ઓલું એક દુલાભાઈ કાક છે ને, એને સરસ મજાનું માનું કીધું કે મોટા કરીને ખોડાથી ખસતા કર્યા, હવે પાછા તું ખોડામાં મને નાનપણ આપી દે એમ. માં જે છે ને, માં એ જિંદગીની અંદર એ સ્થાન કોઈ ન લઈ શકે જનેતાનું. એટલે અમારા બા તો બધાને બહુ યાદ આવે. તમને બધાને યુટ્યુબ ફેમિલીની વધારે યાદ આવે. એક બેન કહેતા હતા કે બા તો બા છે, બા ભૂલાય નહીં. સાચી વાત છે. અમારે બાપુ હતા, પણ બાપુ એ કોઈ દી વિડીયો શૂટિંગ એ સમયમાં મોબાઈલ જ નહોતા. હતા તો એ કઈ એવો મગજમાં કોઈ દી આવ્યું નહીં કે વિડીયો બનાવી. આ તો વળી રહીને લખુડાનું એકલું કે તમે વિડીયો શૂટિંગ કરો, અને હાલતું. બોલો. સંસારની સમસ્યા. કઈ સમસ્યા છે સંસારની? બોલો. જોવે, જાણે, કરે. પછી માણસ શું કરે એની ઉપાધિ ગામ ને. હા, એ વાત સાચી. એ ગામ ઉપાધિ કરે એટલે તો આપણે ન કરાય. હું જો આને એમ કહું કે આપણી ઉપાધિ ગામ કરતું હોય ને, એટલે આપણે આપણી ચિંતા મૂકી જ દેવી. કારણ કે આખું જગત જે છે એ આપણી ઉપાધિ કરતું હોય, તો આપણે ઉપાધિ કરવી હું કામ જોઈએ? આખું જગત તમે શું કરો, શું નથી કરતા, ક્યાં જાઓ, તમારા ઘેરે કોણ આવે, તમારા ઘેર કોણ જાય, તમારે કોની હારે વ્યવહાર છે, કોની હારે વ્યવહાર નથી, આ બધાની નોંધ રાખવા માટે આપણે સ્પેશિયલ માણસો રાખ્યા હોય, વગર પગારે. વગર પગારે તમારી નોંધણી જો થઈ જતી હોય. હું તો બધાને કહું, આપણી આખી યુટ્યુબ ફેમિલીને, કે એમાં છે ને દુઃખી ન થવાનું હોય, ઉલટાનું. જો આપણે કપડાં ધોઈએ ને ભાઈ, તો 10 રૂપિયાની ગોટી હાબુ જોઈએ, અને મશીનમાં નાખીએ તો ઓલું 100 રૂપિયાનું નાનકડું ડબલું લિક્વિડનું આવે. બિલ ભરે, પાણી જોઈએ, અને પછી એનો મેલ કપાય. કપડાં ધોઈએ તો આપણી પરિશ્રમ. આ તો વગર પગારે, વિધાઉટ સેલેરી આપણને વર્કર મળી જતા હોય, તો નસીબદાર હોય એને જ આવા વર્કર મળે. બાકી તો આપણે બધા જાણીએ કે કામવાળા ગોતવા પડે, અત્યારે મળતા નથી ક્યાંય કામવાળા. એટલે ખુશ થવાનું, દુઃખી નહીં થવાનું. આપણે દુઃખી થતા નથી ભાઈ. ઓ ભાઈ, દુઃખી તો દુઃખ સુખમાં જ ખબર જ નથી પડતી. આપણે એક જ ધાર્મિક માણરિયા ભાઈ. જીવનની અંદર બસ કર્મ કરતા રહ્યો, કાલની ઉપાધિ નહીં કરો ભાઈ. ઈશ્વરે ધાર્યું હોય ને ઈ જ થાય. અને બાકી બધાયનો છે ને, માણસ જે છે ને નિંદા કુથલી કોની કરે, એ તમારે સમજી લેવાનું કે તમે જે જગ્યા ઉપર છો એ જગ્યા ઉપર એની ઓકાત ન હોય પહોંચવાની. આપણે ખાલી 2 મિનિટ છે ને વર્ગખંડની અંદર, મને તો કાયમના અનુભવ થાય. અમારે 60-70નો ક્લાસ હોય, એટલે એકાદી છોકરીને ઊભા કરીએ ને, એટલે ધ્રુજારી છૂટે, પરસેવો વળવા માંડે ને, બોલી ન શકે. આ મેડમ આવડે ને તો અમે ન્યા ઊભીએ ને ત્યારે બોલી નથી શકતા. તમે કલાક કે કેમ બોલતા હોય? એ તો ખૂબી છે ને બેટા. એ જ વાત છે કે વિડીયો સામો આવે, મોબાઈલ સામો આવે. એમાંય હજી મારો છોકરો મોટો શિક્ષક છે ને, તો એને કેમેરા સામે ઓછું ગમે. એ કે મમ્મી તું બોલ ને, એટલું મારાથી નથી બોલાતું. નથી બોલતો, હું નથી બોલી. એટલે આ કેમેરા સામે આવવું ને બોલવું ને બકબક કરવું,
એ ખાલી વાતું કરવી છે કે આપણે આમ કરી દઈએ ને આપણે આમ કરીએ ને આપણે આમ કરીએ ને. પણ આ તમે જે જગ્યા ઉપર છો, હું તો એમ કહું છું કે વિડીયો બનાવવો એ કોઈ ખોટી વાત નથી, સારામાં સારું છે. અને ઘરે બેઠા ન ભણેલા હોય કે નોકરી ગોતવા ન જાવી, નવરાના સમયમાં માખીઓ મારવી નહીં, પારકી પંચાત કરી અને પારકા પાપ ધોવા નહીં, આપણે કોઈના સીસીટીવી કેમેરા બનવું નહીં. ઓલા તો હું સવારમાં ઘરનું માણસ કામે નીકળી ગયું હોય, પછી સવારમાં કચરા પોતા વાળવું હોય તો કામવાળી આવતી હોય તો એ ન કરવું પડે, અને પછી ઓટલે બેસી અને સીસીટીવી કેમેરા લગભગ થઈ જતા હોય, પછી નોંધણી કરે. એટલે આવું બધું સમાજની અંદર હાલતું હોય. આપણે એનાથી દુઃખી થવાની જરૂર નથી. સમાજ જે છે ગોરાની મોઢે ગરણા બંધાય, માણાની મોઢે ન બંધાય. સંસારનું ચક્ર ફેરે રાખે. આપણો પરિવાર સુખી હોય, આપણા ઘરની અંદર સુખ શાંતિ હોય અને આપણે હંપીને રહેતા હોય, એનાથી વિશેષ આ દુનિયાની અંદર કાંઈ છે નહીં. અને આપણું ઘર અટકતું ન હોય, આપણી અહીંથી દિવસની અંદર એકાદું પૂન થતું હોય. એટલે આપણે કોઈની નિંદા કોથલી કરવામાં પાછા નથી ને, એ ખાસ જોવું પડે. કારણ કે વગર હાબુએ પાપ ધોવામાં બહુ તકલીફ છે. તમે ઓલું એક ઋષિ મુનિનું છે ને, ઋષિ મુનિ હતા, એક બહુ તપસ્યા ધરતા હતા, એટલી બહુ મહાન ઋષિ. પછી એ તપસ્યા ધરતા હતા ને સામે જે છે ને એક વ્યભિચારી સ્ત્રી હતી. પછી કાયમ એ સ્ત્રી જે છે એની ચંપલ ગણે કે આજે 1 2 3 એમ કાકરા નાખે. પછી સ્વર્ગ અને નર્ક બેયના મૃત્યુ થયા. એટલે પેલી સ્ત્રી હતી ને એને છે ને સ્વર્ગ મળ્યું અને ઓલા ઋષિને નર્કમાં નાખ્યો. એટલે ઋષિએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ? આણે તો એક કામ હારા નથી કર્યા, મને સાંભળતું નથી કે આણે ભક્તિભાવ કર્યા. એટલે ભગવાને સરસ મજાનો જવાબ દીધો કે તે તારી જિંદગી તપમાં નાખી બરોબર છે, પણ તે આખો દિવસ એની નોંધ કરી, તારું ચિત્ત જે છે એની અંદર જ હતું, બીજામાં જ. આ હું કામ કરે છે, અને એની મજબૂરી હતી, એનો વ્યવસાય હતો. આપણે હજારો વર્ષોથી આપણે જે સ્વર્ગલોકની અંદર આપણે ગાથા સાંભળી કે અપ્સરા છે, રંભા છે, મોહિની છે, આ બધા સ્વર્ગની અપ્સરાઓ છે, આનું કામ છે. એનું જેનો જે વ્યવસાય હોય એ બધા વ્યવસાય કરતા હોય, આપણે એની નોંધણી રાખવાની શું જરૂર છે? એટલે આવું બધું છે કે સ્વર્ગ ને નર્ક જે છે એ પુણ્ય કરવાથી મળે ચોક્કસ, પણ માત્ર માર્ગ પુણ્ય ન હોવો જોઈએ, પછી ભેગો નિંદા કુથલીનો ન હોવો જોઈએ. હું તો એમ કહું છું કે સવારમાંથી ઉઠીને સાંજ સુધી તમારાથી એકય પુણ્યનું કામ ન થાય તોય કાંઈ નહીં, ભગવાનનું એકય નામ ન લેવાય તોય કાંઈ નહીં. આપને જે ગૃહસ્થ ધર્મ આપ્યો છે એ ગૃહસ્થ ધર્મની અંદર આપણા સંતાનો આવે, આપણા મા બાપ આવે, આપણો પરિવાર આવે. આ 5-6 જણાનું આપણું જે નાનકડું કુટુંબ છે એ શાંતિથી રહીએ અને કોકના જીવનમાં દખલ ન આપીએ, આપણા સંતાનોને હારે માર્ગે બને તો વાળી શકીએ, એને સમજણ આપીએ. ભગવાને આપણે દીકરા આપ્યા હોય તેને બુદ્ધિ આપીએ કે આ દુનિયાની જેટલી પણ બેનું દીકરીઓ છે એ તારી જ હગી બેનું દીકરીઓ છે, એ દ્રષ્ટિથી જોવાનું. આપણે એમ કહીએ ને આપણે માના સંસ્કારો હોય, અને કુદ્રષ્ટિ નહીં ડાલવાની, કોઈ ઉપર ખરાબ નજર નહીં રાખવાની. નાના નાના બાળકો હોય ત્યાંથી આ સંસ્કારોનું સિંચન કર્યું હોય ને તો પછી થાય પાકે ઘડે કાંઠા ન ચડે. એને બાળકને આ સંસ્કાર આપવા જોઈએ. આપણે આપણું ગૃહસ્થ ધર્મ સંભાળી લઈએ ને, પતિ અને પત્ની, તોય આપણું ઉત્તમમાં ઉત્તમ કર્મ છે. એટલે તો ભગવાન કહે છે કે ગૃહસ્થીઓ દિવસની અંદર 5 નામ લે ને તો એ મને પૂગશે, અને ઋષિ મુનિઓએ 5 કરોડ નામ લેવા પડે. જે સંન્યાસીઓ છે એ 5 કરોડ લઈએ અને આપણે ખાલી 5 નામ લઈએ ને તોય બરાબર છે. એટલે નારદજીને પ્રશ્ન થયો તો નારદજી ગૃહસ્થ વાળા સારા? નારદજીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ગૃહસ્થી તમને પ્રિય છે કે અમારા જેવા સંન્યાસીઓ? એટલે ભગવાને કીધું કે ગૃહસ્થીઓ. તો કે કેમ? તો કે પેલા એક કામ કરીને આ ઘીનો વાટકો લઈ લે અને મારી આ છે ને મને પ્રદક્ષિણા કર. નારદજી મૂંઝાણા કે પેલા જવાબ આપો ને પછી કે અરે ભાઈ તો પેલા પ્રદક્ષિણા કરી લે ને કે. એટલે નારદજીના હાથમાં ઘીનો વાટકો આપ્યો. ભગવાને શરત મૂકી કે એક ટીપું ઢોરાણું તો વાહે સુદર્શન ચક્ર આવે છે કે મસ્તક કાપી નાખશે તારું. હવે નારદજી મૂંઝાણા કે એક ડગલું ભરવું તો એક ટીપું ઢોરાવવું જોઈએ નહીં. એટલે છાના મુના એનું ધ્યાન બધું કેન્દ્રિત એને છે ને ઘીના વાટકામાં કરી દીધું. તે તપેલું હતું એની અંદર પ્રદક્ષિણા ફેરી આખીને ભગવાન સામે આવ્યા ને અલ્યો ભગવાન એક ટીપું ઢોરાણું નથી. ત્યારે ભગવાને પૂછ્યું કે કેટલા નામ લીધા?
તો કે ભગવાન એક કઈ ન લેવાનું, મારું બધું ધ્યાન મેં આમાં રાખ્યું હતું. કેવું સુદર્શન વાહે હતું. હવે વિચાર કર કે એક તપેલી ધ્યાન દૂધ ઘી ન ઢોરાય અને એક જવાબદારી તને મેં આપી તો તારાથી મારું સ્મરણ ન થયું. તો આ ગૃહસ્થીઓ જે છે એની પર કેટલી જવાબદારી, છોકરાઓની, ઘરની, પરિવારની, ઘરનું પૂરું કરવાની, કમાવાની, અને છતાંય જો 5 નામ લઈએ તો હવે મને કોણ પ્રિય હોય. એટલે આપણે બહુ કંઈ સંન્યાસીઓ, સાધુ સંતો કે બહુ મહાન જ્ઞાતાઓ થવાની જરૂર નથી. ગૃહસ્થ ધર્મ સંભાળી લઈએ ને તો એ એક બહુ મોટામાં મોટો ધર્મ છે. તો આ વિચાર સાથેનો આ વિડીયો પૂરો કરીએ. આવજો. સીતારામ. મારે શાળાએ જવાનો સમય થઈ ગયો છે. આવજો.